પાટણના સિટી પોઈન્ટ માર્કેટમાં બિનવારસી મેડિકલ વેસ્ટ મળતા ફફડાટ. આરોગ્ય વિભાગની તપાસની માંગ. પાટણ શહેરના હાર્દસમા સિટી પોઈન્ટ માર્કેટમાં ગંભીર બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્કેટના પ્રથમ માળે જાહેરમાં જોખમી મેડિકલ વેસ્ટ મળી આવતા સ્થાનિક રહીશો અને વેપારીઓમાં રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કૂતરાઓએ કચરો ફેંકતા ભાંડો ફૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સિટી પોઈન્ટ માર્કેટની સીડીઓ પાસે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ડસ્ટબિનમાં જોખમી મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. રખડતા કૂતરાઓએ આ કચરાને ફેંદીને બહાર કાઢતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ વેસ્ટમાં વપરાયેલા ઇન્જેક્શન તેમજ હેન્ડ ગ્લોવ્સ, લોહીવાળા કોટન રૂ જેવી જોખમી સામગ્રી જાહેરમાં વેરવિખેર જોવા મળી હતી. જાહેરમાં આ પ્રકારે મેડિકલ વેસ્ટ ફેંકવું એ આરોગ્ય માટે અત્યંત જોખમી છે. પાટણ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરે તે જરૂરી છે. જો માર્કેટમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે તો કયા દવાખાના કે વ્યક્તિ દ્વારા કચરો નાખવામાં આવ્યો છે તેનો પર્દાફાશ થઈ શકે તેમ છે. મેડિકલ વેસ્ટના નિકાલ બાબતે સ્થાનિક સફાઈ કર્મચારીની ભૂમિકા પણ હાલ શંકાના દાયરામાં જોવા મળી રહી છે. રોગચાળાનો ભય, ભીડભાડવાળા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આ પ્રકારે મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાથી ગંભીર રોગચાળો ફેલાવાની દહેશત છે. જવાબદારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની રહી છે.